નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર જે એક્ઝામ લેવાની છે PSE એટલે કે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ, એના વિશેની આપણે આજે ચર્ચા કરવાના છીએ. આ પ્રોવિઝન આન્સર કી આવી છે એ પ્રમાણે આપણે આન્સર આપશું. એટલે મોટા ભાગના MCQ જે છે તદ્દન સાચા છે. કદાચ કોઈ વિદ્યાર્થીને એવું લાગે કે ભાઈ મારું પાઠ્યપુસ્તક પ્રમાણે આ જવાબ સાચો છે અને પ્રોવિઝન કીમાં એ આન્સર આપેલો નથી, તો એના માટેનો સમય છે. તમે એનું ફોર્મ ભરી અને તમારા પ્રશ્નની તમે રજૂઆત કરી શકો છો અને પછી ફાઇનલ આન્સર કી આવશે એ તમારી માન્ય ગણાશે. એટલે એકાદ બે કદાચ પ્રશ્નો ભેદભાવવાળા નીકળે, બાકી 99% પ્રશ્નો જે છે એ પ્રોવિઝન આન્સર કી પ્રમાણે સાચા નીકળતા હોય તેવું જોવા મળે છે. તો ઝડપથી આજે આપણે એની ચર્ચા કરવાના છીએ. તો પહેલું જ છે, આપણે ગુજરાતીના પ્રશ્નો પર ચર્ચા કરશું. વાંદરાનું નામ ખાલી જગ્યા હતું, તો એની અંદર જવાબની અંદર આવશે શું હતું. જવાબની અંદર નામ આવશે શું હતું. સાચી જોડણી કઈ છે? તો સાચી જોડણી છે હુપા હુપ. બરોબર, બધું હુપા હુપ જ છે, પણ ખાલી આપણે આ જે છે જોવાનું છે. ગુલાબી ઠંડી, બરોબર, તો હમણાં જ ખજૂરભાઈ અમેરિકા રખડે છે તો તમને આ શબ્દ સાંભળવા મળ્યો છે. ક્યાંય ગુલાબી ઠંડી છે, પાછળ કીધું હતું કે મજા પડે એવી ઠંડી છે. એટલે ગુલાબી ઠંડી એટલે મજા પડે એવી ઠંડી. ત્યારબાદ સાચું વાક્ય કયું છે? તો ચાર કાગડા ઉડે છે એ સાચું વાક્ય છે તેમ આપણે કહી શકાય. ત્યારબાદ આપણે આગળ મિત્રો પાંચમા પ્રશ્ન તરફ. પાંચમા પ્રશ્નમાં આપેલા શબ્દોમાં સાચો શબ્દ કયો છે? આપેલા શબ્દમાં સાચો શબ્દ કયો છે? તો એ ઉધમ. ત્યારબાદ નીચેનામાંથી કોણ પોતાનું ઘર બનાવે છે? તો ઓપ્શન તમે જુઓ તો આપણને સરળતાથી ખબર પડે એવું છે. બિલાડી, ગાય, કબૂતર કે કૂતરો. તો કબૂતર જે છે પોતાનું ઘર જાતે બનાવે છે, બાકી કોઈ જાતે બનાવતું નથી. કીડીને કેટલા પગ હોય છે? તો કીડીને કેટલા પગ હોય છે? 6 પગ હોય છે. અમે ધૂળ બનીને ઉડી રહ્યા, સૌની આંખમાં જઈને ખાલી જગ્યા રહ્યા, તો એ ચોંટી. એટલે કે ધૂળ જે છે એ આંખની અંદર ચોંટતી હોય તેવું જોવા મળે છે. ત્યારબાદ સાચો વિકલ્પ કયો છે? તો એની અંદર આવશે એ સાચો વિકલ્પ કયો છે એની અંદર આવશે. ત્યારબાદ આપણે આગળ મિત્રો 10મા પ્રશ્ન તરફ. આપેલા વાક્યોમાં રેખાંકિત શબ્દ સાચો વપરાયો હોય તેવું વાક્ય કયું છે? તો આમાં સાચું જે રેખાંકિત શબ્દ છે કયો છે? તો કે પેન્સિલથી લખેલું ભૂંસી શકાય છે, તો એનો જવાબ બનશે. ત્યારબાદ 11મો પ્રશ્ન આપણે. હું ઘરેથી મોડી નીકળી, ખાલી ગયા નિશાળે સમયસર પહોંચી. હું ઘરેથી મોડી નીકળી પણ નિશાળે સમયસર પહોંચી. અર્થ જુદો પડતો હોય તેવો શબ્દ કયો છે? તો કદરૂપું, નઠારું, બેરોડ કે બદસુરત. તો એની અંદર જવાબ આવશે બી. ત્યારબાદ ફોટા પાડું ગીતાના કવિ કોણ છે? તો ફોટા પાડું ગીતાના કવિ ગીતા કોણ છે? તો કે ખોડાભાઈ પટેલ. ત્યારબાદ તિમિરનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? તો એનો જવાબ આવશે, વિરુદ્ધાર્થી શબ્દ પૂછ્યો છે એટલે જવાબ આવશે પ્રકાશક. ત્યારબાદ ભાખોડિયો શબ્દનો અર્થ શું થાય? ભાખોડિયો શબ્દનો અર્થ શું થાય? તો ઘૂંટણ. બરાબર, કયો શબ્દ પૂછેલો છે? એનો અર્થ શું થાય છે એ શબ્દ પૂછેલો છે મિત્રો. ત્યારબાદ આગળ આપણે 16મા પ્રશ્ન તરફ. અર્થ જુદો પડતો હોય તેવો શબ્દ. તો 4 શબ્દમાંથી અર્થ જુદો પડતો હોય તો આપણે જોઈ શકાય છે કે રટ, જીત કે આગ્રહ. તો એમાં ચીડ શબ્દ જે છે એ કેવો જોવા મળે છે? જુદો પડતો હોય તેવું જોવા મળે છે. ખોટી જોડણી કઈ છે? તો આમાંથી આપણે 4 જોડણી આપણે વાંચવાની છે. ખોટી જોડણી જે છે એ પ્રવીણ છે. ખબર, એ ખોટી જોડણી છે, બાકીની આપણી 3 જોડણી સાચી છે. અલગ શબ્દ પડતો
શબ્દ કયો છે? આમાંથી અલગ શબ્દ કયો પકડે? તો આમાં આપણે કોબીજ છે, તુરિયું છે, જામફળ છે, દૂધી છે. તો આમ જોવા જઈએ તો ફળ અને શાકભાજીના પ્રમાણે જોવા જઈએ તો જામફળ એ કેવું છે? જુદું પડતું હોય તેવું જોવા મળે છે. શબ્દ સમૂહ માટે એક શબ્દની રીતે કઈ જોડ ખોટી છે? જો આમાંથી એક જોડ જે છે એ ખોટી છે તેવું કહેવા માંગે છે, તો બાકીની 3 સાચી છે તેમ આપણે કહી શકાય. તો આ જોડ છે નવાઈ ઉપજાવે એવું, તો એ શબ્દ સમૂહ માટે જે છે એ ખોટી જોડ છે તેમ કહી શકાય. ત્યારબાદ સીમાડો શબ્દનો સાચો અર્થ થતો હોય તેવું વાક્ય કયું છે? એટલે કે સીમાડો શબ્દનો સાચો અર્થ થતો હોય તો એનો અર્થ કયો સાચો છે? તો કે મારું ઘર સીમાડે આવેલું છે, એ એનો જવાબ બને છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે 21મા પ્રશ્ન તરફ. શ્રેય સૌને મદદ કરે, શ્રેય સૌને મદદ કરે છે, બધા તેને માન આપે છે. એટલે કે શ્રેષ્ઠ મદદ કરે છે એટલે બધા તેને માન આપે છે, એટલે એની અંદર જવાબ આવશે કે શ્રેષ્ઠ તેથી તેને માન આપે છે. આપેલા શબ્દનો સર્વનામ શબ્દ કયો છે? તો આપેલા શબ્દનો સર્વનામ શબ્દ કયો છે? તેવું, જે સર્વનામ શબ્દ છે તે કહી શકાય. ત્યારબાદ આપેલા શબ્દોમાં કયો શબ્દ વિશેષણ છે? કયો શબ્દ વિશેષણ છે? તો એ ટૂંકી એ વિશેષણ શબ્દ છે તેમ આપણે કહી શકાય. આપેલા શબ્દોમાં કયો શબ્દ સંજ્ઞા છે? આપેલા શબ્દોમાં કયો શબ્દ સંજ્ઞા છે? તો એ છે શાંતિથી, એ એની સંજ્ઞા છે તેમ આપણે કહી શકાય. ત્યારબાદ આપણે આગળ 25મા પ્રશ્ન તરફ. વાંદરી તો વાંદરું, શિયાળ તો શું આવશે? તો આપણને સરળતાથી ખબર પડી જાય કે ભાઈ અહીંયા જે છે એના બાળ બચ્ચાની વાત કરવામાં આવેલી છે, તો એ બાળ સિંહ એનો જવાબ આવશે. આપેલા વાક્યમાં કયું વાક્ય ભૂતકાળમાં છે? એટલે કે આપેલું જે વાક્ય જે છે એ કયું વાક્ય ભૂતકાળમાં છે તેવું જોવા મળે છે, એટલે કે ભૂતકાળ છે તેવું દર્શાવે છે. તો ફરતી ફરતી મૂછ ઉગી, બરોબર, એ ભૂતકાળ છે તે રજૂ કરે છે. ચપટી થવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? ચપટી થવી રૂઢિપ્રયોગનો અર્થ તાલાવેલી થવી, એ એનો અર્થ બને છે. ધાબા ઉપર પતંગ ચગાવવાની મજા પડે છે, ધાબા ઉપર પતંગ ચગાવવાની મજા પડે છે વાક્યમાં નામયોગી શબ્દ કયો છે? તો એમાં નામયોગી શબ્દ કયો છે? તો કે ઉપર. મારે પણ દાદીની જેમ રમતમાં એકો બનવું છે, મારે પણ દાદીની જેમ રમતમાં એકો બનવું છે, વાક્યમાં કયું પદ સંયોજન છે? તો એની અંદર આવશે પણ. ત્યારબાદ આપણે 30મા પ્રશ્ન તરફ આગળ વધશું. વિચાર ઝબકવો રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો યુક્તિ સૂચવી, કે ભાઈ અચાનક આપણને વિચાર આવ્યો અને આપણે મગજ એમ ઝબકારો માર્યો તેવું, એટલે કે આપણે નવો વિચાર એટલે કે નવી યુક્તિ સૂચવી. આપેલા શબ્દમાં કયો શબ્દ સમૂહવાચક સંજ્ઞા નથી? જો શું પૂછ્યું છે? નથી, એની વાત કરવામાં આવેલી છે, તો એની અંદર જવાબ આવશે સી. આ ચોપડી હિનાની નથી તો ખાલી જગ્યા છે, આ ચોપડી હિનાની નથી તો કોની છે? એટલે જવાબ આવશે સી. આપેલા વાક્યમાં સાચું વાક્ય કયું છે? આપેલા વાક્ય 4 વાક્ય છે, એમાંથી સાચું વાક્ય કયું છે તે ગોતવાનું છે. તો મહેશે કવિતા ગાય, મહેશે કવિતા ગાય, એ આપણું સાચું વાક્ય છે. તો પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. છોકરાને સંભાળવા રાખેલી બાઈ, એટલે કે કોઈ વ્યક્તિ છોકરાને સંભાળવા માટે જે સ્ત્રીઓને રાખે છે બાઈ, તો એને કયા નામથી ઓળખવામાં આવે છે? આયા તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ 34મા પ્રશ્નથી. 35મો પ્રશ્ન. અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ કયો છે? અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ કયો છે? તો જવાબની અંદર આવશે બી. સસલું અને કાચબા વચ્ચે હોડ લાગી, કોણ વચ્ચે? સસલું અને
કાચબા વાક્ય આ વાક્યમાં કયો શબ્દ યોગ્ય રીતે વપરાયેલો નથી? તો આ બંનેમાંથી કયો શબ્દ વપરાયેલો છે? તો કે સસલું એ યોગ્ય શબ્દ વપરાયેલું નથી. આપેલા વાક્યમાં કયું વાક્ય વર્તમાન કાળમાં છે, એટલે કે ચાલુ વર્તમાન કાળની અંદર છે? કૂદે છે નાજુકને નમણા હરણા. બરાબર, એ અત્યારની સ્થિતિ દર્શાવે છે એટલે વર્તમાનમાં છે તેમ આપણે કહી શકાય. અખંડનો સમાનાર્થી શબ્દ કયો છે? અખંડનો સમાનાર્થી શબ્દ અભંગ. ત્યારબાદ તડકો વાર્તાના લેખક કોણ છે? તડકો વાર્તાના લેખક કોણ છે? તો કે ચીનુ મોદી, નરેન્દ્ર મોદી લખો. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે 40મા પ્રશ્ન તરફ. બે ક્રિયાઓ થઈ હોય તેવું વાક્ય કયું છે? બે ક્રિયાઓ થઈ હોય, પૈસા આપી રાખ. બરોબર, એમાં બે ક્રિયાઓ છે. ત્યારબાદ ઝાડ અથવા તો વેલાના પાંદડામાંથી થયેલી ઘટા ખાલી શબ્દો માટેનો એક શબ્દો સમૂહ છે. તો એમાં જવાબ આવશે સી. ત્યારબાદ ધોઈ પીવું સંયુક્ત ક્રિયાનો અર્થ શું થાય? ધોઈ પીવું એનો અર્થ શું થાય છે? તો કે ગણકારવું નહીં. સફાઈ આપવી રૂઢિપ્રયોગનો અર્થ. સફાઈ આપવી રૂઢિપ્રયોગનો અર્થ એ ખુલાસો કરવો. શાળામાં ફિલ્મનું ગીત ગવાય ખરું? શાળામાં ફિલ્મનું ગીત ગવાય ખરું, ખાલી પ્રાર્થના તરીકે નહીં તો પણ પ્રાર્થના તરીકે નહીં. ગીત ગવાય પણ પ્રાર્થના તરીકેનો ઉપયોગ કરી શકાય નહીં, નકર પછી સાહેબ થોડાક આપણને હબોડી લે. એ ગીત ગવાય નહીં. ત્યારબાદ 45માં આપણે ખોટી જોડણી હોય તેવો કયો શબ્દ છે? ખોટી જોડણી હોય આમાંથી કયો શબ્દ છે? તો એ છે ઓફિસર. ત્યારબાદ નીચે આપેલા શબ્દોમાં કયો શબ્દ દ્રવ્યવાચક સંજ્ઞા છે? દ્રવ્યવાચક. બરોબર, તો એની અંદર આવશે એ. ત્યારબાદ આપણે આગળના પ્રશ્ન તરફ જશું, 47મા પ્રશ્ન તરફ. મનુ કાકાએ આગ્રહ કરીને પૂજારીને ઢેબરા ખવડાવ્યા. વાક્યમાં લીટી દોરેલ શબ્દ ઉત્તર મળેલ છે તે રીતે પ્રશ્ન બનાવવા કયો પ્રશ્ન સૂચક શબ્દ વપરાય છે? તો એમાં આવશે શું. જવાબની અંદર આવશે શું. વિદ્યાર્થી શબ્દની કઈ જોડ સાચી છે? વિદ્યાર્થી શબ્દની કઈ જોડ સાચી છે? તો પ્રેમ. ત્યારબાદ વિરુદ્ધાર્થી શબ્દની કઈ જોડ સાચી છે? અશુદ્ધ શબ્દ કયો છે? આમાંથી નીચેનામાંથી અશુદ્ધ કયો છે? તો એ કનિષ્ઠ, જે અશુદ્ધ શબ્દ છે તેમ કહી શકાય. અર્થ જુદો પડતો હોય તેવો શબ્દ કયો છે? તો નીચેનામાંથી 4 ઓપ્શનમાંથી અર્થ જુદો પડતો હોય તેવો, તો એમાં જવાબ બનશે મુશ્કેલ. તો આપણે 50 પ્રશ્નો જોયા. 50 થી આપણે 51મા પ્રશ્ન તરફ આગળ. શુદ્ધ શબ્દ કયો છે? તેમાંથી શુદ્ધ શબ્દ કયો છે? તો એમાં જવાબ આવશે ડી, તત્વ. મધ્યાહન ભોજન પહેલા શિક્ષકે પૂછ્યું, જમતા પહેલા ખાલી હાથ સાબુથી ધોએ છે? શિક્ષકે પૂછ્યું ત્યાં કે જમતા પહેલા તમે, એટલે જમતા પહેલા કોણ સાબુથી હાથ ધોવે છે? એટલે કે કોણે સાબુથી હાથ ધોવે છે એવો પ્રશ્નની એની અંદર વાત છે. આગળ સામયું કરવું એટલે મોટા કે મહત્વના માણસનું વાતે ગાતે સ્વાગત કરવું. ક્યારેક સાહેબ આપણને એમ કે આવો તમારું સામયું કરવું પડશે, સ્કૂલે આવો, એવું ક્યારેક આપણને કહે છે. બરાબર. ત્યારબાદ આગળ 54મો પ્રશ્ન. હાથના કર્યા હે વાગ્યા સાથેની નીચે પૈકી શું લાગુ પડે છે? હાથના ગયા હૈયે એટલે કે આપણે કહેવત છે કે ખાડો ખોદે તે પડે.
બરાબર, એટલે બે વાક્ય જે છે એની સાથે મેચ થાય છે. જે કરો છો તમારે ભોગવવાનું છે. ચોરને સજા થઈ, ખાલી ગયા એને ગુનો કર્યો હતો. ચોરને સજા થઈ, શું કામ સજા થઈ? કારણ કે એને શું કર્યો હતો? ગુનો કર્યો હતો. ત્યારબાદ આપણે આગળના પ્રશ્ન તરફ 56મો પ્રશ્ન. મારા ઘરમાંથી ઘીની સુગંધ આવતી હતી એટલે બિલાડી મારા ઘરમાં આવવા તલપાપડ હતી. ઘાટા અક્ષર, એટલે આ અક્ષર ઘાટા છે, આપણને એને દેખાતા હોય. ઘાટા અક્ષરે લખાયેલું વાક્ય શું સૂચવે છે એની વાત આપણને કરવામાં આવેલી છે. બરાબર, અહીંયા આપણને થોડુંક ઘાટા અક્ષર વાળું જે છે એ આપણને દેખાશે નહીં. તમે એને આટલું બધું વજન ઊંચકવા ન કહો, બિચારાનો મોં પર હજી દૂધ તો સુકાયું નથી. ઘાટા અક્ષર લખેલું શું સૂચવે છે? જો તમે એને આટલું બધું વજન ઉચકાવશો નહીં, એવું કીધું છે કે બિચારાને હજુ દૂધ સુકાયું, હોઠ પર હજુ દૂધ સુકાયું નથી. તો એની શું વાત કરવામાં આવેલી છે? તો કે એની અંદર તે હજુ નાનો છે એવું કહેવા માંગે છે. બરાબર. ત્યારબાદ અભિલાષા શબ્દ કયા વાક્યમાં યોગ્ય રીતે વપરાયેલો છે? અભિલાષા શબ્દ એ કયા વાક્યમાં યોગ્ય રીતે વપરાયેલો છે? તો આ ચારમાંથી સમીરને નાનપણથી જ ડોક્ટર બનવાની અભિલાષા હતી, એટલે બરોબર એ શબ્દ એના માટે યોગ્ય વપરાયો છે તેમ કહી શકાય. આપણે 59ના પ્રશ્ન તરફ આગળ વધશું. જુદું પડતું વાક્ય શોધો. નીચેના 4 વાક્યો છે, એમાંથી જુદું પડતું વાક્ય શોધો. તેઓ વિદ્યાર્થી છે. બરોબર, આ વાક્ય કેવું પડે છે? જુદું પડે છે તેમ કહી શકાય. કયા વાક્યમાં તકલાદી શબ્દ સાચી રીતે વપરાયેલો છે? જેમ આગળ અભિલાષા શબ્દ હતો એ રીતે આની પણ વાત કરવામાં આવેલી છે. તો આ માપપટ્ટી સાવ તકલાદી છે, વારે ઘડે તૂટી જાય છે. બરોબર, તો આ શબ્દ છે તે વપરાય. તો આ આપણા પ્રશ્નો ગુજરાતીના હતા. આગળ જીકેના પ્રશ્નો જે છે એ આપણે આગળ જોશું. લેટ્સ હેવ ક્વેશ્ચન નંબર 61. તો આપણે પ્રશ્ન નંબર 61 થી જોઈ. સો હિયર વી હેવ સમ જીકે ક્વેશ્ચન. આપણી પાસે જનરલ નોલેજના પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન, અમદાવાદથી રાજકોટ કઈ દિશામાં છે? તો અમદાવાદથી રાજકોટ આપણે પશ્ચિમ દિશા તરફ આવેલું છે. ક્વેશ્ચન નંબર 62, દર વર્ષે રામનવમી કયા મહિનામાં ઉજવાય છે? તો રામનવમી હંમેશા ચૈત્ર મહિનામાં ઉજવવામાં આવે છે. 63, નાનામાંથી મોટા ક્રમમાં કયું સાચું છે? તો આપણે જોવા જઈએ તો તાલુકો, જિલ્લો, રાજ્ય અને દેશ. ત્યારબાદ આગળ ચાલીએ. ક્વેશ્ચન નંબર 64, હિયર વી ગો. સરદાર સરોવર ડેમ કયા જિલ્લામાં છે? તો નર્મદા જિલ્લામાં આવેલું છે સરદાર સરોવર ડેમ. લીપ વર્ષ હોય ત્યારે વર્ષમાં કુલ દિવસો કેટલા હોય છે? તો ત્યારે વિદ્યાર્થી મિત્રો દિવસો હોય છે 366. આગળ ચાલતા રહીએ. ગામની ટાંકીથી અર્જુનનું ઘર 50 મીટર દૂર છે, તેમ છતાં અર્જુનના ઘર પરની ટાંકી સુધી પાણી પહોંચતું નથી. આ શા કારણે થતું હશે? તો એનું કારણ અર્જુનના ઘર પરની જે ટાંકી છે તે ગામની ટાંકી કરતા ઊંચી હશે, તેનું કદ, તેની હાઈટ ઊંચી હશે. ચોમાસા સિવાય આવતા વરસાદને શું કહેશું આપણે? તો તેને વિદ્યાર્થી મિત્રો આપણે કહેશું માવઠું. ત્યારબાદ આગળ વધતા રહીએ. ક્વેશ્ચન નંબર 68, ક્વેશ્ચન નંબર 68, ચૂંટણી વખતે મતદાન થાય તે સ્થળને શું કહેવામાં આવે છે? તો તેને આપણે કહેશું બુથ. સામાન્ય રીતે ધારાસભ્ય કોનું, કયા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે? તો ધારાસભ્ય પ્રતિનિધિત્વ કરશે હંમેશા તાલુકાનું. આગળ વધી. રામાયણની રચના કોને કરી હતી? તો રામાયણની રચના કરી હતી વાલ્મીકીએ. જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે શું કરવું પડે છે? તો તેમાં આપણે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે છે મેરિટ સાથે પાસ કરવાની રહેશે. આગળ વધતા રહીએ ગતિથી. ક્વેશ્ચન નંબર 72, 72મો પ્રશ્ન, ડાંગ જિલ્લાની સરહદ ગુજરાતને કયા રાજ્ય સાથે જોડે છે? તો ડાંગ જિલ્લાની સરહદ ગુજરાતને મહારાષ્ટ્ર રાજ્યથી જોડે છે. ત્યારબાદ આગળ વધીએ તો નીચેના પૈકી કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? તો તેમાં આવશે દીવ જે છે
તે કેન્દ્ર શાસિત પ્રદેશ છે, યુનિયન ટેરિટોરી તેને કહેવામાં આવે છે. સરકારી પ્રાથમિક શાળામાં દર માસે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત કયું માસિક આવે છે? તો તેમાં વિદ્યાર્થી મિત્રો આવશે બાલ સૃષ્ટિ. Then let's keep moving ahead. આગળ વધતા રહીએ. So now let's say question number 75. 75મો પ્રશ્ન આપણે જોઈ ક્રમશર. Here we go. દર વર્ષે ઉનાળુ વેકેશન પછી શાળા શરૂ થાય ત્યારે કયો ઉત્સવ ઉજવવામાં આવે છે? તો ત્યારે આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રવેશ ઉત્સવ. ગુજરાતમાં કાળિયાર માટેનું અભયારણ્ય ક્યાં આવેલું છે? તો કાળિયાર માટેનું અભયારણ્ય આવેલું છે વેળાવદર બ્લેકબક નેશનલ પાર્ક. ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? તો ખોરાકમાં પાચનની શરૂઆત થશે મોંમાંથી. જ્યારે શિક્ષક વિદ્યાર્થીને કહે તમારે પોતાનું કામ જાતે કરવું જોઈએ ત્યારે નીચેના પૈકી શું અપેક્ષિત નથી હોતું? શું અપેક્ષિત નથી હોતું? તો એના માટે આપણે પસંદ કરશું વિકલ્પ ડી, પોતાના કપડાં જાતે સીવવા. ત્યારબાદ આગળ વધતા રહીએ. સાપ કરડે ત્યારે એનું ઝેર કયા અંગમાંથી આપણા શરીરમાં પ્રવેશે છે? તો સાપના દાંતમાંથી આપણા અંગમાં ઝેર પ્રવેશ કરે છે. લેટ્સ કીપ મૂવિંગ અહેડ. ત્યારબાદ આપણે સોલ્યુશન જોઈ ક્વેશ્ચન નંબર 80. 80મા પ્રશ્નનું આપણે વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન જોઈએ. મીઠાઈ બનાવે તેને શું કહેવામાં આવે છે? આસાન છે બિલકુલ, કંદોઈ. કઈ બાબત ઓછું પ્રદૂષણ કરે છે? તો હંમેશા જેનાથી ઓછું પ્રદૂષણ થાય છે તે રહેશે ઇલેક્ટ્રિક કાર. આગળ વધતા રહીએ. અલગ પડતો શબ્દ આમાં કયો છે? તો છાપું જે છે બિલકુલ અલગ પડતો શબ્દ છે. આગળ વધીએ. Here we go for question number 83. 83મો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. નીચેના પૈકી કયું પાત્ર રામાયણમાં આવે છે? તો કૌશલ્ય માતા જે છે આ કેરેક્ટર રામાયણમાં આવે છે. તમારા ઘરમાં પાણીનો નળ બગડ્યો હોય તો આપણે કોને બોલાવશું? તો આપણે બોલાવશું પ્લમ્બરને. અમદાવાદ શહેરમાંથી કઈ નદી પસાર થાય છે? તો સાબરમતી નદી પસાર થાય છે. ભગવાન શ્રી રામનો જન્મ ક્યાં થયો હતો? તો અયોધ્યામાં. ત્યારબાદ કોરોના ખાલી જગ્યા દ્વારા સંક્રમિત થયો રોગ છે તો તે છે વાયરસ. ત્યારબાદ આગળ વધતા રહીએ. લેટ્સ હેવ ક્વેશ્ચન નંબર 88. આપણે 88મો પ્રશ્ન હવે જોશું. રાજ્ય હાઈવે પર માઇલસ્ટોન ઉપરનો રંગ કેવો દેખાતો હોય છે? તો તે દેખાય છે આપણને માઇલસ્ટોન પરનો જે રંગ હોય છે તે ગ્રીન લીલો હોય છે. ગુજરાત રાજ્યમાં કેટલી લોકસભાની સીટો છે? લોકસભાની સીટો કીધી છે વિદ્યાર્થી મિત્રો એટલે 26. 26 આવશે. ચંડોળા તળાવ ક્યાં આવેલું છે? તો ચંડોળા તળાવ અમદાવાદ શહેરમાં આવેલું છે. સ્થળ અને વખણાતી ચીજ વસ્તુના સંદર્ભમાં ખોટી જોડ કઈ છે? તો લીલો ચેવડો જે છે એ ડાકોર. આ જોડ બિલકુલ ખોટી છે. જિલ્લો અને મુખ્ય મથકની દ્રષ્ટિએ જોડ કઈ છે? તો એમાં આવશે વિદ્યાર્થી મિત્રો અરવલ્લી હિંમતનગર. ટિલ નાઉ વી હેવ ડન 92 ક્વેશ્ચન્સ. 92 પ્રશ્નનું આપણે સોલ્યુશન જોયું. લેટ્સ સેવ 93. ગુજરાત રાજ્યમાં કુલ કેટલા જિલ્લા છે? તો આપણે ગુજરાત રાજ્યમાં કુલ 33 જિલ્લાઓ છે. there are total 33 districts in Gujarat state. ભૌગોલિક ઉપનામની દ્રષ્ટિએ સાચી જોડ કઈ છે? તો એમાં વિદ્યાર્થી મિત્રો આવશે પુસ્તકોની નગરી નવસારી. મુછાળી માં તરીકે કોણ ઓળખાય છે? મુછાળી માં તરીકે ઓળખવામાં આવે છે ગીજુભાઈ બધેડ. ત્યારબાદ ગુજરાતમાં સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો જે છે તે કયો છે? તો સૌથી વધારે તાલુકાઓ આપણે બનાસકાંઠા જિલ્લામાં આવેલા છે. રાણકી વાવ કયા જિલ્લામાં આવેલી છે? રાણકી વાવ જે છે તો તે આવેલી છે પાટણ જિલ્લામાં. રાણી ઉદયમતીએ બનાવેલી છે આ રાણકી વાવ. ખૂબ જ પ્રખ્યાત છે, ફેમસ છે. લેટ્સ ગો ફોર ક્વેશ્ચન નંબર 98. આપણે 98મા પ્રશ્નનું સોલ્યુશન જોઈએ. જેસોર રીંછ અભયારણ્ય ક્યાં આવેલું છે? તો જેસોર રીંછ અભયારણ્ય આવેલું છે અમીરગઢ બનાસકાંઠા. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? ગુજરાતનું રાજ્ય પક્ષી છે સુરખાબ. નીચેના પૈકી સારી ટેવ કઈ ન કહેવાય? નીચેનામાંથી કઈ સારી ટેવ ન કહેવાય? તો પર્યાવરણનું પ્રદૂષણ વધારવું એ સારી ટેવ નથી. તમારા મમ્મી માતાના ભાભી તમને શું થશે? તો એ આપણા થશે મામી. રાજ કિરાણા સ્ટોરમાં આ પ્રકારની દુકાનમાં શું ન મળે? તો કિરાણા સ્ટોરમાં આપણને શું ન મળે? તો મોહનથાળ આપણને મળશે નહીં. લેટ્સ કીપ મૂવિંગ અહેડ.
ક્વેશ્ચન નંબર 103, પ્રશ્ન નંબર આપણે 103 જોશું. અલગ પડતું હોય તે આપણે ગોતવાનું છે, તો આમાં અલગ પડે છે વિંદણું. આગળ ચાલતા રહીએ. કયું બળતણ સૌથી ઓછો ધુમાડો ઉત્પન્ન કરે છે? તો ત્યારબાદ એમાં આવશે સીએનજી, કોમ્પેક્ટ નેચરલ ગેસ. આપણા સ્વાસ્થ્ય માટે કયું યોગ્ય નથી? તો આપણા સ્વાસ્થ્ય માટે દરરોજ બટેકાનું શાક ખાવું યોગ્ય નથી. ત્યારબાદ આગળ વધતા રહીએ. લેટ્સ હેવ ક્વેશ્ચન નંબર 106. હિયર વી ગો. ઓળખો. મરેલા જીવ ખાય, ગંદકી સાફ કરે, ઊંચે આબમાં ઉડે, પક્ષીનો રાજા કોણ છે? તો તેને આપણે કહીશું ગીધ, વલ્ચર. રણ પ્રદેશમાં રહેતા લોકો કયા પ્રકારના ઘરમાં રહે છે? રણ પ્રદેશમાં જે લોકો રહે છે તે ભૂંગો પ્રકારના ઘરમાં રહેતા હોય છે. RWH, રેઇન વોટર હાર્વેસ્ટિંગ શું છે? તો વરસાદના પાણીનો સંગ્રહ કરવો, વરસાદનું પાણી બચાવવું. જે રેલવે સ્ટેશનથી આગળ જવા માટે 2 કે તેથી વધારે રેલવે માર્ગ છૂટા પડે તેને શું કહેવામાં આવે છે? તો તેને કહેવામાં આવે છે જંક્શન. આગળ મીઠું પકવનારને શું કહેવામાં આવે છે? તેને આપણે કહીશું વિદ્યાર્થી મિત્રો આગળિયો. આગળ વધતા રહીએ. નાઉ લેટ્સ હેવ ક્વેશ્ચન નંબર 111. 111મો પ્રશ્ન આપણે જોશું. આપણા દેશમાં કાયદા પ્રમાણે લગ્ન માટે છોકરીની ઉંમર ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? તો છોકરીની ઉંમર ઓછામાં ઓછી જરૂરી છે 18 વર્ષ. નીચેના પૈકી કયું હવામાં રખાતા અન્ય 3 સાપેક્ષે ઝડપથી બગડી જશે? તો ઝડપથી બગડી જશે પાલક. ત્યારબાદ DRDA શું છે? DRDA શું છે? તો DRDA જિલ્લા ગ્રામ વિકાસ સત્તા મંડળ છે. આગળ વધીએ. બિન શામાંથી બને છે? તો બિન બને છે સુકવેલ દૂધીમાંથી. Till now we have done 114. Now let's have 115. So here we have solution for 115. આપણે હવે સોલ્યુશન જોશું 115 માં. કલબેલિયા નૃત્યમાં કોના જેવું હલનચલન હોય છે? તો તેમાં હલનચલન હોય છે સાપ જેવું. આગળ વધતા રહીએ. બીજના અંકુરણ માટે શું જરૂરી છે? તો તેના અંકુરણ માટે જરૂરી છે યોગ્ય હવા, પાણી અને ભેજ. કળશપર્ણ ભારતના કયા રાજ્યમાં જોવા મળે છે? તો ભારતના મેઘાલય રાજ્યમાં જોવા મળે છે. ગુજરાતના કેટલા ગામડાઓમાં મેઘલાડુ વહેંચવાની પ્રથા ક્યારે હોય છે? તો મેઘલાડુ ક્યારે બનશે? ગામનું તળાવ છલકાય ત્યારે મેઘલાડુ બનાવવાની પ્રથા છે. ચાંગપા વિસ્તારમાં તંબુ, ત્યાંનું ઘર જે હોય છે તેને શું કહેવામાં આવે છે? તો તેને કહેવામાં આવે છે રેબો. લેટ્સ હેવ ક્વેશ્ચન નંબર 120. 120મો પ્રશ્ન હવે આપણે જોશું. So here we have solution for 120. ગુજરાતના કેટલા જિલ્લાઓને દરિયાઈ સીમા છે? તો ગુજરાતના કુલ 15 જિલ્લાઓને દરિયાઈ. તો વિદ્યાર્થી મિત્રો 121મો પ્રશ્ન. દરેક વાઘને પોતાનો કેટલોક વિસ્તાર હોય છે, તે તેના વિસ્તારને કઈ રીતે પારખે છે? અમુક ફિલ્મના ડાયલોગમાં આવે છે, પણ અત્યારે આપણે ધ્યાન રાખશું કે જવાબ આવશે એ પોતાના પેશાબની ગંધથી. એ પેશાબ કરે ને એનો વિસ્તાર એટલો ગણવામાં આવે છે. હવે 122મો પ્રશ્ન. વાઘ અને સિંહ જેવા કેટલાક પ્રાણીઓની ઘટતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આપણા દેશમાં સરકારે કેટલાક જંગલોને સુરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કર્યો છે. તો આ વિસ્તારમાં મનુષ્ય શું ન કરી શકે એમ પૂછ્યું છે. તો આ બધું કરી શકે, એક વસ્તુ ન કરી શકે, પ્રાણીઓનો શિકાર કરવાની, કેમ કે એની ઘટતી સંખ્યાને તો ધ્યાનમાં રાખવામાં આવી છે. તો 123મો પ્રશ્ન. પ્રીતિને ખૂબ ઝાડા ઉલટી થઈ ગઈ છે, તો ડોક્ટર તેણીને સૌથી પહેલી કઈ સલાહ આપશે? તો એને ડિહાઇડ્રેશન થઈ ગયું કહેવાય. તો એના શરીરને હાઇડ્રેટ કરવા માટે, એને શક્તિ પૂરી પાડવા માટે ગ્લુકોઝની બોટલ ચડાવવામાં આવે છે. 124મો પ્રશ્ન. ખતમબંધ ભાત ક્યાં જોવા મળે છે? તો ખતમબંધ ભાત ક્યાં જોવા મળે છે? હાઉસ બોટની છત ઉપર જોવા મળે છે. હવે આગળ વધીએ. 125મો પ્રશ્ન. સરસ મજાનો પ્રશ્ન છે. પાંડુ રોગ થયેલ દર્દીના શરીરમાં કયા તત્વની ઉણપમાં જોવા મળે છે? હવે તમને હિન્ટ આપું કે આપણી જે એક કથા છે, એ એક કથામાં એક કેરેક્ટર છે, એને આ રોગ થયેલો હતો. એ તમે જોજો, ક્યાંકથી ગોતજો.
પાંડુરોગ થયેલા દર્દીમાં કયા તત્વની ઉણપ જોવા લોહ તત્વની ઉણપ જોવા મળે છે 126મો પ્રશ્ન સુનિતા વિલિયમ્સનું કયા ક્ષેત્રમાં નામ સંકળાયેલું છે તો આપણને ખ્યાલ છે જ અવકાશ સંશોધન ક્ષેત્રે નામ નોંધાયેલું છે એનું 127મું અવકાશયાનમાં અવકાશ યાત્રીઓના વાળ કેમ ઊભા રહે છે આપણે જનરલી વાળ બધા કેવા હોય બેસેલા વાળ હોય તો એ કેમ ઊભા રહે છે એનું કારણ શું તો કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ અનુભવાતું નથી આપણને ખબર છે ગુરુત્વાકર્ષણ બળ અનુભવે તો જ ઈ નીચે ખેંચાયેલા રહે 128મો પ્રશ્ન 1 લીટર પેટ્રોલથી સ્કૂટર કાઉન્સમાં લખ્યું છે એક્ટિવા અંદાજે કેટલે સુધી દૂર જઈ શકે એટલે એની એવરેજ પૂછી તો આપણને ખ્યાલ જ હોય એની એવરેજ કેટલી આવે છે લગભગ 40 થી 60 કિમી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ 129મો પ્રશ્ન અત્યારના સમયમાં ઘર વપરાશના બળતણ તરીકે શું ઉપયોગમાં લેવું યોગ્ય છે તો આપણને ખબર આપણે જે લાલ કલરનો બાટલો ભરીને આવી છે તો અહીંયા એ આપણને આપવામાં આવ્યું છે ત્રીજું એલપીજી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ નેક્સ્ટ પ્રશ્ન 130મો તમારે મુંબઈથી દિલ્હી ટૂંકા અંતરે પહોંચવું છે હવે મુંબઈથી દિલ્હી તમે ગમે એમ જઈ શકો ગમે એટલા રાજ્યમાંથી જઈ શકો પણ ટૂંકામાં ટૂંકું અંતર લેવામાં આવે તો કયું રાજ્ય નથી આવતું એ કહેવાનું છે તો જવાબ આવશે ઓડિશા બીજા બધા રાજ્યમાંથી તમારે પસાર થવું પડશે 131મો પ્રશ્ન ભૂકંપ આવે ત્યારે શું ન કરવું જોઈએ ખાસ ધ્યાન શું રાખવાનું કે શું નથી કરવાનું એ પૂછ્યું છે તો આપણે શું નહીં કરી તો કે મેદાનમાં જતા રહીશું કેમ મેદાનમાં જતા રહી તો કે ઊંચા બિલ્ડિંગની બાજુમાં ઊભું રહેવું જોઈએ નહીં તો કે બહુ ઊંચા મકાનની બાજુમાં ઊભા રહેવું ન જોઈએ 132મો શિયાળામાં અરીસા પર ફૂંક મારતા આ બધાય અનુભવ કર્યો છે અરીસા પર નાના નાના પાણીના બિંદુ જોવા મળે છે એનું કારણ શું તો કે આપણી ફૂંકમાં જે હવા હોય છે ગરમ હોય છે અને અરીસો કેવો હોય શિયાળામાં ઠંડો એટલે ગરમ હવા ઠંડા ઉપર ફેંકવામાં આવે છે ત્યારે આ ઘટના બને છે તો જોઈએ આમાં ઓપ્શન કેટલામો છે ફૂંકમાં આવેલી હવા ગરમ છે અને અરીસો ઠંડો છે માટે તો જવાબ આવશે ડી હવે 133મું સજીવ ખેતીથી શું ફાયદો થાય છે તો સજીવ ખેતીથી આપણને ફાયદો શું થાય છે જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે સી જવાબ આવશે બીજો એક પ્રશ્ન છે સજીવ ખેતીને લઈને આગળ આવશે આ રહ્યો 134મું કે અળસિયામાં જમીન માટે ફાયદાકારક છે તે બાબતે શું સાચું નથી ધ્યાન શું રાખવાનું કે શું સાચું નથી એ કહેવાનું છે કે અળસિયા શું નથી કરતા તો તે જમીનમાં નાખેલા બીજનો ખોરાક તરીકે ઉપયોગ કરતા નથી એટલે જવાબ આવશે એ 135મો વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે સૌથી મોટો તો આપણને ખ્યાલ છે કચ્છ પણ નાનો કયો છે તો નાનો જવાબ આવશે ડાંગ 136મો વડની વડવાઈ શું છે તો વડની વડવાઈ શું છે આચાર થળ તો કે ના વડને થળ હોય તો આપણને દેખાય છે એ નથી પર્ણ હોય એ નહીં ફળ તો કે એ નહીં તો શું હોય મૂળ એ જ વડવાઈ જ્યારે નીચે જમીનને સ્પર્શ કરશે એમાંથી નવું ઉત્પન્ન થશે વડ તો જવાબ આવશે મૂળ 137મું કયું વૃક્ષ રણ પ્રદેશમાં સૌથી વધારે ઉગે છે રણ પ્રદેશમાં સૌથી વધુ આપણને ખ્યાલ છે દુબઈ ને એવા બધા જે દેશો છે કે એવા જગ્યાઓ છે જ્યાં રણ આવેલું છે ત્યાંથી આપણે ખજૂર ઇમ્પોર્ટ કરીએ છીએ તો ત્યાં ઉગે સૌથી વધારે શું ખજૂર 138મું કયું પ્રાણી દિવસના આશરે 18 કલાક ઊંઘે છે તો કયું આવશે આમાંથી અજગર આવશે ડી જવાબ આવશે નેક્સ્ટ 139માં પ્રશ્ન તરફ જઈએ તો આ રહ્યો આપણો પ્રશ્ન 139 સરસ મજાનો પ્રશ્ન છે 139મો કસ્તુરી કયા પ્રાણીમાંથી મળે છે તો પ્રાણી આવશે હરણ હરણમાંથી કસ્તુરી મળે છે અને આ કસ્તુરીમાંથી જ અત્તર બને છે કે સ્પ્રે બને છે 140મો કાલબેલિયા લોકો કયું કામ કરતા નથી તો આ 3 કામ તો કદાચ કરતા હશે પણ આ સાપને મારવાનું કામ એ કરતા નથી 141મો પ્રશ્ન કે ભારતમાં જોવા મળતા ઝેરી સાપના નથી કીધા ઝેરી સાપના કીધા કેટલા પ્રકાર પાડવામાં આવે છે તો જવાબ આવશે સી 4 પ્રકાર પાડવામાં આવે છે 142મો પ્રશ્ન લીલા ધાણાને સાચવવાની રીત કઈ છે હવે જે ખેડૂત હશે એમને તો ખ્યાલ હશે પણ તેમ છતાં આપણને ખ્યાલ ન હોય તો અહીંયા જોઈ લઈએ કે ભીનાશવાળા કપડામાં વીંટાળીને રાખવાથી આપણે એને તાજા રાખી શકીએ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 143મો પ્રશ્ન આપણા દેશમાં મરચા સૌપ્રથમ કયા દેશના વેપારી લાવ્યા હતા તો આપણા દેશમાં સૌપ્રથમ મરચા કોણ લાવ્યું હતું પોર્ટુગલ પછી 144મો પ્રશ્ન તરુણ ભારત સંઘ સમૂહ શું કામ કરે છે તો તરુણ ભારત સંઘ સમૂહ જૂના તળાવને ફરીથી બાંધે છે
હવે પછી જોઈએ 145મો પ્રશ્ન, શરીરને લોહ તત્વ શેમાંથી? તો આપણને ખ્યાલ જ હોય, ઘરે આપણને જ્યારે આપણે કાઉન્ટ ઘટી જાય અથવા તો આપણે સ્કૂલમાં હોય ત્યારે આપણને ગોળી ખવડાવવામાં આવે, સાથે શું કહેવામાં આવે છે કે સફરજન ખાઓ, બીટ ખાઓ, એવા શાકભાજી ખાવાથી શું થશે? શરીરમાં લોહ તત્વની ઉણપ સર્જાતી હશે એ બંધ થશે, એટલે કે આપણને લોહ તત્વ મળશે. તો જવાબ આવશે બી, બીટ. હવે આગળનો પ્રશ્ન જોઈએ. નમસ્કાર મિત્રો, તો 101 થી 144 સુધીના જોઈએ PSC ના, કે જેમાં સૌપ્રથમ આપણે ગુજરાતીના, ત્યારબાદ GK 1 અને GK 2. હવે છેલ્લા 146 થી 200 સુધીના, કે જે આપણે જોવાના છે ગણિતના પ્રશ્ન. શરૂઆત કરીએ. તો પ્રશ્ન એવો કહે કે એક બોક્સમાં કુલ 16 નંગ કેરી સમાય છે અને એક કેરીનો ભાવ 10 રૂપિયા છે. બરાબર છે, કે એક બોક્સમાં 16 કેરી છે અને એનો ભાવ કેટલો છે? 10 રૂપિયા, એટલે 160 રૂપિયા થયા. બરાબર છે. હવે એમાં કેટલા કીધા છે? હવે 5 બોક્સ છે, તો એના ગુણાકારમાં 5, એટલે 16 પંચા કેટલા થશે? 800. તો કુલ કેટલા આવશે? કુલ આને ચૂકવવાના રૂપિયા કેટલા આવશે? તો કે 800 રૂપિયા થશે. આગળ જોઈએ, 1 ટન એટલે કેટલા કિલોગ્રામ? તો 1 ટન એટલે 1000 કિલોગ્રામ થશે. ચલો વિકલ્પ નંબર એ, 1 ટન એટલે કેટલા થશે? 1000 કિલોગ્રામ. એક બળદગાડું 1 કલાકમાં 4 કિલોમીટર અંતર કાપે, તો એ પ્રશ્ન પૂછ્યો કે બળદગાડાને 18 કિલોમીટરનું અંતર કાપવું છે તો કેટલો સમય લાગુ પડે? તો અહીંયા 18 કિલોમીટર કીધું છે. અહીંયા તમને જો શું કીધું છે? 1 કલાકમાં 4 કિલોમીટર. તો એ 4 ના ઘડિયાવાળા જુઓ તો ચોકો ચોકો કેટલા થાય? તો કે 16 થાય. તો અહીંયા 16 કિલોમીટરનું અંતર કાપવું હોય તો કેટલો સમય લાગશે? તો કે 4 કલાક લાગશે. હજી બીજી 2 કલાક હોય તો 2 કલાક છે એ બીજી અડધી કલાક, એટલે 4 વત્તા 1 એટલે કેટલી આવશે? તો કે 5 કલાક જેટલો સમય લાગશે. કેટલો લાગશે? 5 કલાક જેટલો સમય લાગશે. એટલે વિકલ્પ નંબર ડી. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 149. એક રાજ્યમાં કુલ વાહનો, આના પહેલાના પ્રશ્નમાં નાનકડી એવી ભૂલ છે, અને ભૂલ એવી છે કે 4 કલાક અને 30 મિનિટ થશે. 4 કલાક છે એ સંપૂર્ણ થશે. 4 કલાકમાં કેટલું થશે? અંતર કાપશે 16 કિલોમીટર. 4 કલાક એટલે કેટલી? તો કે 4 કલાકમાં 4 કિલોમીટર લેખે 16, અને બીજી અડધી કલાક, આ બીજી અડધી કલાકમાં કેટલું અંતર કાપશે? તો કે 2 કિલોમીટર. એટલે 16 ને 2 18 કિલોમીટર. એટલે સમય કેટલો લાગશે? તો કે 4 કલાક અને અડધી કલાક એટલે 30 મિનિટ. એટલે વિકલ્પ નંબર સી થશે. આગળ જોઈએ 149, કે એક રાજ્યમાં કુલ વાહનો 2 લાખ હોય, બરાબર, એમાંથી ચોથા ભાગના ટ્રેક્ટર છે. તો 2 લાખ છે, 2 લાખમાંથી ચોથો ભાગ એટલે 25% થયો. તો એનો અર્થ શું થયો? કે 2 લાખ છે, 2 લાખમાંથી ચોથો ભાગ એટલે કેટલો થયો? 50,000 છે. 50,000 વાહન શું થયા? તો કે આટલા ટ્રેક્ટર થયા. 50,000 છે શું થયું? ટ્રેક્ટર થયા. હવે પ્રશ્ન એમ પૂછ્યું કે આ રાજ્યમાં ટ્રેક્ટર સિવાયના કેટલા? તો ટ્રેક્ટર સિવાયના કેટલા થશે? તો કે ટ્રેક્ટર સિવાયના વાહન થશે 2 લાખમાંથી 50,000 બાદ કરો એટલે 1,50,000 થશે. તો 1,50,000. વિકલ્પ નંબર એ શું થશે આપણો જવાબ. આગળ જોઈએ, એક દાડમમાંથી નીકળતા રસનું વજન દાડમના વજનના 2/7 જેટલું થાય છે. આપણી પાસે કેટલા છે? તો કે 2100. 2100 કિલો દાડમમાંથી રસ કાઢવામાં આવે તો કુલ રસનું વજન કેટલું? તો અહીંયા આપણને કેટલું આપેલું છે? તો કે 2100 કિલો આપણને દાડમ આપેલા છે. બરાબર છે. એમાંથી રસ કેટલો નીકળે છે? તો કે એમાંથી રસ નીકળે છે 2/7 જેટલો રસ નીકળે. ચલો ભાગ ચાલો. તો 7 એકા 7, 7 તરી 21, એટલે 300 ગુણ્યા 2 એટલે કેટલા થશે? તો કે 600 કિલોગ્રામ. એટલે વિકલ્પ નંબર ડી શું થશે? વિકલ્પ નંબર ડી. આગળ જોઈએ, નીચે પૈકી કયા આકારમાં અંદરની તરફ સૌથી મોટો ખૂણો રચાય છે? તો અહીંયા ચોરસ આપ્યો છે, ષટકોણ આપ્યો છે, ત્રિકોણ આપ્યો છે, અને ચોથો આપ્યો છે પંચકોણ. તો એમાંથી કયો આવશે? સૌથી મોટો ખૂણો છે એ વિકલ્પ નંબર બી, એટલે કે ષટકોણમાં આવશે. આગળ જોઈએ કે દિવાસળી અને રબર ટ્યુબની મદદથી બનાવેલા કયા આકારને દબાવતા તેનો ખૂણામાં ફેરફાર થતો નથી? તો જવાબ આવશે ત્રિકોણ. આગળ જોઈએ,
એ કયા સમયે ઘડિયાળના કલાક અને મિનિટ કાંટા વચ્ચે કાટકોણથી મોટો ખૂણો રચે? કાટકોણ એટલે કેટલો થાય? તો કે 90 અંશનો ખૂણો થાય. ચલો પેલો કયો આપ્યો છે? 1 વાગ્યા. ચલો આપણે ઘડિયાળ દોરી. અહીંયા આપણે જોઈ લો કે અહીંયા 12 છે અને અહીંયા થશે 1. એટલે અહીંયા 1 વાગ્યો હોય તો આવી રીતના બે કાંટા હોય તો અહીંયા ખૂણાનું મૂલ્ય કેટલું છે? તો કે 90 થી ના. પછી કેટલા વાગ્યા છે? 3. ચલો 3 એટલે કેટલા થશે? તો કે 3 એટલે આવી રીતના થશે કે અહીંયા 3 હોય અને અહીંયા 12 તો અહીંયા ખૂણાનું મૂલ્ય કેટલું હોય? 90 અંશ. તો એ બે વિકલ્પ ખોટા, A અને B આ બંને ખોટા. ત્યારબાદ જોયું 7. ચલો આ રીતની ઘડિયાળ છે, અહીંયા થશે 12, અહીંયા થશે 3, અહીંયા થશે 6 અને અહીંયા થશે 7. ચલો કલાક કાંટો અહીંયા, કલાક અને મિનિટ કાંટો છે આવી રીતના થશે તો અહીંયા ખૂણાનું મૂલ્ય છે કેટલું થશે? તો કે ખૂણાનું મૂલ્ય 90 કરતા વધુ છે એટલે વિકલ્પ નંબર C શું આવશે? કે કાટકોણથી મોટું. તો કાટકોણ એટલે કેટલો થાય? 90 અંશનું. તો અહીંયા 90 અંશથી મોટો છે. કાટકોણ કોને કહેવાય? તો અહીં જો 3 વાગે ને તો કાટખૂણો કહેવાય, સાથે અહીંયા 9 વાગે ને તો પણ કાટખૂણો રચે. તો આપણો જવાબ કયો થશે? તો કે 7 વાગ્યા માટે એટલે વિકલ્પ નંબર C. કોના પગની સાપનું ક્ષેત્રફળ સૌથી વધુ હોય છે? તો જવાબ આવશે બતક. કયા શબ્દને અડધો આંટો ફેરવતા એનો એ જ શબ્દ બને છે? ગણિતમાં એક શ્રેણી આવે છે એને કહેવાય છે પેલિન્ડ્રોમિક નંબર. તમને ઉદાહરણ તરીકે સમજાવો. 15 2 51, 15 2 51. હવે એને તમે શરૂઆતથી વાંચો કે છેલ્લેથી વાંચો એ હરખું જ રહેશે. ઉદાહરણ તરીકે જો 15 2 51, હવે છેલ્લેથી વાંચો તો છેલ્લેથી વાંચો તો 15 2 51. તો આને ગણિતમાં એક સિરીઝ છે એને કહેવાય છે પેલિન્ડ્રોમિક નંબર. એ પેલિન્ડ્રોમિક ઉપરથી જ તમને આપેલું છે. જો અહીંયા સન SON અને NOS કરો તો નોસ, તો અહીંયા શબ્દ બદલી જાય. ચલો અહીંયા જો TOO અને છેલ્લેથી વાંચો તો OTT તો અહીંયા પણ બદલી જાય. અહીંયા ઇઝ અને SI તો એ બદલી જાય. પણ અહીંયા તમે જો NOON અને છેલ્લેથી વાંચો તો પણ એ થાય. એટલે અહીંયા કયો જવાબ આવશે? વિકલ્પ નંબર B. આગળ ચર્ચા કરીએ. 3 અને 6 નો સૌથી નાનો સામાન્ય ગુણક કયો છે? ચલો ગુણક એટલે પહેલા આપણે સમજીએ. ગુણક એટલે શું? તો એનો ઘડિયો બોલતો જવાબ, બરાબર. એના અવયવ તો 3 ના અવયવ કયા? 3 ના ગુણક સંખ્યા કઈ થાય? તો જો 3 ની વાત કરીને તો 3 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, 3 પંચા 15 આવી રીતના અનંત સુધી આવે. બીજો આપણને પૂછ્યો 6. ચલો 6 ના કયા કયા થાય? તો કે 6 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24. ટૂંકમાં 6 ના અવયવી અથવા 6 ના ગુણક. તો એવા ઘણા બધા થશે. એમાંથી તમને શું કીધું છે? સામાન્ય હોવો જોઈએ. ચલો સામાન્ય કયા કયા છે? ચલો 6 સામાન્ય છે, 6 સામાન્ય છે. પછી તમે જુઓ અહીંયા 12 પણ સામાન્ય છે, 12 પણ સામાન્ય. અહીંયા 18 છે ને તો અહીંયા 18 પણ સામાન્ય છે. પણ એમાંથી આપણને શું પૂછ્યું છે? સૌથી નાનો. તો નાનામાં નાનો કયો છે? 6. તો અહીંયા કયો જવાબ આવશે? વિકલ્પ નંબર C 6. અથવા તમે એમ પણ વિચારી શકો, આ તમને સમજાવવા માટે કીધું. બાકી તમારે એવું વિચારવાનું કે 3 અને 6 છે એ બેમાંથી એવી કઈ સંખ્યા કે બંનેમાં આવી જાય? તો કે 6 ની અંદર 3 ઓલરેડી આવી જાય. તો તમારે 6 ની 1 વડે ગુણી દો એટલે 6 એકા 6 તો એ થઈ જશે જવાબ. 40 અને 60 નો મોટામાં મોટો સામાન્ય અવયવ કયો? ચલો 40 અને 60 નો મોટામાં મોટો સામાન્ય અવયવ કયા? ચલો 40 ના અવયવ પાડો તો 40 ના અવયવ કયા કયા પડે? તો કે 40 એકા 40, એક અવયવ આ પડે. બીજા પડે 20 દુ 40, બરાબર છે. અને ત્રીજા અવયવ પડે 10 ચોક 40 એટલે આ 40 ના અવયવ થયા. સેમ એવી રીતના 60 ના અવયવ પાડો. ચલો 60 ના અવયવ કયા થાય? તો 60 એકા 60, 15 ચોક 60, 20 તરી 60. આવા કંઈક બે ના અવયવ પડ્યા. હવે એમાંથી શું કીધું? અહીંયા સામાન્ય અવયવ. ચલો સામાન્યમાંથી બંનેમાંથી કયા કયા? તો જો એક સામાન્ય છે, સાથે એમાં 20 સામાન્ય છે, બરાબર. હવે એમાંથી આપણને શું કીધું? મોટામાં મોટો. ચલો મોટામાં મોટો અહીંયા 60 જો 60 એમાં નથી. પછી કયો છે? 40 તો 40 સામાન્ય નથી. બંનેમાંથી સામાન્ય અવયવ કયો છે? તો બંનેમાં સામાન્ય અવયવ 20 છે. એટલે 20 તમે વિકલ્પ ગોતો તો વિકલ્પ નંબર D. એ શું થશે? વિકલ્પ નંબર D થશે આપણો જવાબ. ચલો આગળ જોઈએ. અહીંયા તમને એક સાદુરૂપ આપ્યું છે. હવે જો બંને બાજુથી સમાન વસ્તુ કેન્સલ થાય. અહીંયા 75 છે, ચલો અહીંયા 75 ઉડી જશે. અહીંયા 75 છે એ શું થશે? સામસામે પ્લસ માઇનસ કેન્સલ. અહીંયા જો 35 તો 35 સામસામે કેન્સલ. કેન્સલ કઈ રીતના થાય? તો આ પ્લસ છે, આ બાજુ છે તો માઇનસ, એટલે 75 માંથી 75 જાય એટલે 0. તો અહીંયા શું વધ્યું? 108. તો 108 ગોતો. ચલ તો વિકલ્પ નંબર C એ થશે જવાબ.
159 રીઝનિંગ જેવો પ્રશ્ન. હું 4 ના 10 ગણાની મોટી છું. ચલો 4 ના 10 ગણા કેટલા થાય? તો કે 4 ના 10 ગણા થાય 40. પછી કીધું અને 4 ના 10 ગણાથી મોટી છે અને કીધું 5 ના 10 ગણાથી નાની. ચલો 5 ના 10 ગણા કેટલા થશે? તો 5 ના 10 ગણા થશે 50. તો આપણને સંખ્યા પૂછી 40 થી 50 ની વચ્ચે. ચલો 40 થી 50 ની વચ્ચે સંખ્યા 57 ન આવે, 64 ન આવે, 55 ન આવે, અને 40 ની 50 ની વચ્ચે વિકલ્પ નંબર ડી 46 આવશે. ચલો આગળ જોઈએ કે 2 સેમી બરાબર 1 કિલોમીટર પ્રમાણ માપ હોય તો અહીંયા આપણને 14 પૂછ્યા છે. તો 14 દુ કેટલા થશે? 14 અહીંયા 2 સેમી એટલે 1 કિમી. તો અહીંયા 14 ના અડધા, તો 14 ના અડધા કેટલા થશે? 7 કિલોમીટર છે. એ થશે આપણો જવાબ થશે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 161. નીચે પૈકી કોને 0.1 સેમી વચાય? તો જવાબ આવશે 161 માં ડી. આગળ જોઈએ અશોક પાસે 5 રૂપિયાનો એક સિક્કો, 1 રૂપિયાના 2 સિક્કા અને 50 પૈસાના 2 સિક્કા છે. તે દુકાનમાંથી 6.5 રૂપિયાની વસ્તુ ખરીદે તો એને કેટલા રૂપિયા વધે? ચલો 5 રૂપિયાનો એક સિક્કો એટલે કેટલા પૈસા કહેવાય? તો કે 500 પૈસા કહેવાય. બરાબર. ચલો પછી એક સિક્કો 1 રૂપિયાનો એટલે 100 પૈસા કહેવાય. 2 સિક્કા 50 પૈસાના એટલે કેટલા આવશે? 100 પૈસા. બધાનો સરવાળો કરો કેટલો થશે? તો કે 700 પૈસા થશે. ફરીથી જોઈએ અશોક પાસે 5 રૂપિયાનો એક સિક્કો એટલે 500 પૈસા બરાબર છે. 1 રૂપિયાના 2 સિક્કા છે એટલે અહીંયા 200 થશે. અહીંયા કેટલા થશે? 200 પૈસા. અને 50 પૈસાના બીજા 2 સિક્કા એટલે 50 દુ 100 એટલે અહીંયા કેટલા થઈ જશે? તો અહીંયા થઈ જશે 800. એટલે 800 પૈસા થયા એટલે કે 8 રૂપિયા થયા. 8 રૂપિયામાંથી 6.5 રૂપિયા બાદ કરો તો 8 માંથી 6 જાય તો 2 એટલે કેટલા આવશે? 1.5 રૂપિયો આવશે. 1.50 રૂપિયા થશે. એટલે વિકલ્પ નંબર એ શું થશે? વિકલ્પ નંબર એ આપણો જવાબ થશે. આગળ જોઈએ 2 મીટરની ઊંચાઈ સુધી પહોંચવા માટે ડિમ્પલને વધુ 65 સેમી વધારવાની જરૂર છે. બરાબર. તો અહીંયા કરવાનું શું છે? તો કે અહીંયા 2 મીટરની ઊંચાઈ છે. 2 મીટર કેટલા થયા? 200 સેમી થયા. 200 સેમી માંથી કેટલી ઓછી? 65. તો 200 માંથી 65 બાદ કરી દો તો 200 માંથી 60 જાય તો 140. 140 માંથી બીજા 5 બાદ કરો એટલે 135. 135 સેમી. સેમીને મીટરમાં ફેરવો એટલે 1.35 મીટર. ચલો 1.35 મીટર એટલે વિકલ્પ નંબર ડી. 3 સેમી પહોળા અને 11 સેમી લાંબા કાગળના ટુકડાનું ક્ષેત્રફળ કેટલું? ચલો અહીંયા શું આપ્યું છે? લંબચોરસ. લંબચોરસ ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચલો 11 તરી 33 એટલે 11 તરી 33 જવાબ થશે. ક્ષેત્રફળનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. આગળ જોઈએ એક ચોરસ બગીચાની પરિમિતિ. ચલો પરિમિતિ એટલે શું થાય? તો કે આપણે બોર્ડની પરિમિતિ જોઈ છે તો શું કરવું પડે? તો કે બોર્ડની કિનારી છે એ બધાનો કરવો પડે સરવાળો. બરાબર. તો એની બાજુની લંબાઈ કેટલી? તો 4 બાજુની લંબાઈ 100 હોય તો 100 ના 4 ભાગ કરો તો 100 ના 4 ભાગ એટલે કેટલા થશે? તો કે 100 ના 4 ભાગ એટલે 25 મીટર. એટલે વિકલ્પ નંબર સી જવાબ. 200 સેમી લાંબા અને 100 સેમી પહોળા ભોય તળિયા બેસાડવા માટે 10 સેમી લંબાઈ. ચલો કુલ ક્ષેત્રફળ કેટલું થશે? તો કે કુલ ક્ષેત્રફળ અહીંયા આપણે હમણાં જોયું લંબચોરસ છે એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચલો એટલે ક્ષેત્રફળ થશે 200 લંબાઈ ગુણ્યા 100. હવે ચોરસ જ લાદી છે તો ચોરસ લાદી માટે સૂત્ર શું થાય? કે બાજુ ગુણ્યા બાજુ. ચલો અહીંયા બાજુની લંબાઈ કેટલી આપી છે? 10. તો 10 ગુણ્યા 10. પહેલા આપણે આખા ફ્લોરનું ક્ષેત્રફળ મેળવ્યું અને એને છેદમાં આપણે એક ટાઇલ્સનું મેળવ્યું તો 10 ગુણ્યા 10 એટલે 0 0 કેન્સલ. તો જવાબ કેટલો થશે? 200. એટલે કેટલી જોશે? તો કે 200 લાદીની જરૂરિયાત પડશે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 167. એક ઘરમાં દરરોજ 50 લીટર પાણીનો ઉપયોગ થાય છે. 2000 લીટર પાણી વધુમાં વધુ કેટલા દિવસ ચાલે? 2000 ના કેટલા ભાગ કરવાના? 50. ચલો 2000 ના ટોટલ 50 ભાગ કરો એટલે 40 જવાબ આવશે. કેટલો આવશે? કે 2000 લીટર પાણી છે. બરાબર. દરરોજ 50 લીટર જાય એટલે 0 0 કેન્સલ. 5 24 એટલે કેટલા આવશે? 40. કેટલા દિવસ ચાલશે? 40 દિવસ. એક હાથીનું વજન 5000 કિલોગ્રામ છે. એક બ્લુ વેલનું વજન આ હાથીના વજન કરતા 35 ગણું છે. એટલે તમારે શું કરવાનું છે કે અહીંયા હાથીના વજનને 35 વડે ગુણવાના છે. બરાબર. એટલે 35 ગુણ્યા 5000.
બરાબર છે 35 ગુણ્યા 5000 બંનેનો ગુણાકાર કરશું તો 0 0 0 અહીંયા આપણે 35 ગુણ્યા 5 કરી નાખી તો 5 5 25 વધી 2 5 તરી 15 ને 2 17 એટલે 175 65 3 શૂન્ય એટલે 1,75,000 એટલે કે વિકલ્પ નંબર એ. આગળ જોઈએ સોનું 15 મે 2024 થી 3 જૂન 2024 સુધી તેના મામાના ઘરે રહેવાની છે તો સોનું કેટલા દિવસ એના મામાના ઘરે રહેશે? ચલો અહીંયા એક આપ્યો છે મે, અહીંયા શું આપ્યો છે મે, બરાબર, અને અહીંયા આપ્યો છે જૂન, બરાબર. તો અહીંયા તમે આ રીતના તમને ખબર જ છે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે. તો મેમાં કેટલા દિવસ આવે? તો કે મેની અંદર આવશે 31 દિવસ. જૂનમાં કેટલા આવશે? તો કે જૂનમાં આવશે 30. ચલો ગણી તો અહીંયા 15 થી 31 એટલે કેટલા દિવસ થશે? 16, બરાબર. 15 થી 31 16 અને બીજા જે કીધા છે 15 થી 16, 15 થી 31 એટલે 16 અને 15મો દિવસ છે ગણો એટલે ટોટલ કેટલા થશે? 17 દિવસ થશે. અને એમાં કેટલા દિવસ ઉમેરવાના છે? બીજા જૂનના 3 દિવસ. તો 17 + 3 એટલે 17 + 3 કેટલા થશે? તો ટોટલ 20 દિવસ થશે. હવે અહીંયા પ્રશ્ન એ થાય કે 16 ને 17 કઈ રીતના થયું? તો 15ની આપણે ગણશું એટલે 16 દિવસ થશે, બરાબર. એમાં એક ઉમેરવો પડશે 15 તારીખનો દિવસ એટલે 17 + 3 એટલે કેટલા થશે? 20 દિવસ થશે. આગળ આપ્યો છે 170મો કે જે છે સિરીઝનો છે. ચલો સિરીઝનો પ્રશ્ન છે ને એમાં જો તમારે એક જરાક વિચારવું પડે એવું છે. અહીંયા જો 7 આપ્યો છે, 7 દુ કેટલા આપ્યા છે? 14, 7 તરી 21, 7 ચોક 28, 7 પંચા 35, 7 છક 42 અને 7 સત્યો 49 એટલે કયો આવશે? વિકલ્પ નંબર બી. આગળ જોઈએ ધોરણ 4 થી 8 માં હાજર વિદ્યાર્થીઓની સંખ્યા અનુક્રમે આટલી છે, બરાબર છે. તો શાળા સફાઈ માટે 10-10 વિદ્યાર્થીઓનું શું કરવું છે? ટુકડી બનાવી છે. તો બધાનો પહેલા સરવાળો કરી નાખી. અહીંયા 54 + 35. ચલો 6 ને 3 કેટલા થશે? 9, 9 ને 2 11, 11 ને 5 16, 16 ને 4 20, 20 ને 0 વધી આવશે 2, 2 ને 5 7, 10 14, 19 ને 2 21 એટલે કેટલા થયા? તો કે 210 વિદ્યાર્થી છે, બરાબર. એમાં 10 વિદ્યાર્થીની ટુકડી પાડવી છે તો 10 ભાગ પાડવા છે, બરાબર. 0 0 જશે એટલે વિકલ્પ શું આવશે? તો કે જવાબ આવશે 21 જવાબ આવશે. એટલે વિકલ્પ નંબર સી શું થશે? આપણો જવાબ થશે. આગળ જોઈએ 172 કયું માપ મીટરમાં માપવું વધારે યોગ્ય ગણાય? તો એ આવશે સાડીની લંબાઈ. સાડીની લંબાઈ. તમારી પાસે 5 ડઝન પેન્સિલ છે. તમારા જન્મદિવસે તમારા મિત્રોને એક એક પેન્સિલ ભેટમાં આપતા 18 પેન્સિલ વધે છે તો તમારા મિત્રોની સંખ્યા કેટલી? તમારા પાસે કેટલી છે? 5 ડઝન છે. 5 ડઝન એટલે કેટલી થઈ? 12 પંચા 1 ડઝનમાં 12 પેન્સિલ હોય એટલે 12 પંચાને કેટલી આવશે? તો કે 12 પંચાને 60 પેન્સિલ છે. એમાંથી 18 વધી તો 60 માંથી 18 બાદ કરી દો તો 10 માંથી 8 જાય તો 2, 5 માંથી 1 જાય તો 4. તો તમારા મિત્રોની સંખ્યા કેટલી હશે? તો કે 42 હશે. વિકલ્પ નંબર ડી. આગળ જોઈએ તમારા માતા પિતા દિવાળીના તહેવાર પર 72 કિલોગ્રામ મીઠાઈ છે એ ગરીબોને વેચે છે જે તમારા વજન કરતા બમણું છે તો તમારું વજન કેટલું? તો તમારે 72 ના અડધા કરવાના. તો 72 ના અડધા કેટલા થશે? 36. તો કેટલા આવશે? તો વિકલ્પ નંબર ડી 36 કિલોગ્રામ. ભીની માટીવાળી જગ્યા પર ગાયના પગની 48 છાપે તો એક ગાયને પગ કેટલા હોય? 4, બરાબર. તો 48 ના 4 ભાગ કરો તો 48 ના 4 ભાગ એટલે કેટલી હશે? 12 ગાય હશે. 12 ગાય હોય એમાં એક ગાયના 4 છાપ તો 12 ચોક કેટલા થશે? 48. એટલે વિકલ્પ નંબર આવશે બી. તમારા ગામનું મુખ્ય રસ્તાથી ડાબી બાજુ જતા 52 કિમી અંતર મામાનું ગામ છે ને જમણી બાજુ જતા માસીનું ગામ 38 કિલોમીટર. ચલો આ રીતનું છે કે અહીંયાથી આપણે જોયું ડાબી બાજુ કેટલું છે? 52 કિલોમીટર છે. જમણી બાજુ કેટલું અંતર છે? 38 કિલોમીટર, બરાબર છે. 52 કિલોમીટર શું દૂર છે? મામાનું ગામ છે, બરાબર. આ મામાનું ગામ અને જમણી બાજુ કેનું ગામ છે? માસી. તો અહીંયા મામા અને માસીનું બે વચ્ચેનું અંતર કેટલું હોય? તો 52 + 38. તો 52 ને 8 60, 60 + 30 એટલે 90. તો વિકલ્પ નંબર એ. આગળ જોઈએ વર્તુળ રચવા શું જરૂર? તો વર્તુળ રચવા માટે પરિકરની જરૂર પડે, બરાબર છે. એટલે વિકલ્પ નંબર
ડી શેની જરૂર પડશે તો કે પરિકરની જરૂર પડશે. આગળ જોઈએ 1/4 મીટર બરાબર 1/4 મીટર એટલે કેટલા સેમી. ચલો 1/4 આ 1/4 1 મીટર એટલે 100 થાય તો 4 એકા 4 અને 25 તો કેટલો જવાબ આવશે 25 સેમી આવશે. વિકલ્પ નંબર સી. વિકલ્પ નંબર સી. આગળ જોઈએ રીઝનિંગ નો પ્રશ્ન. એ બી ડી તો એ બી પછી શું છે સી મિસિંગ છે, ઈ એફ જી મિસિંગ છે, આઈ જે કે મિસિંગ એલ એલ પછી શું આવે એમ આવે, એમ પછી એન પછી ઓ નહીં લેવાનું, એમ પછી ઓ પછી પી તો એમ એન પી હોતો તો વિકલ્પ નંબર બી. આપેલ વર્તુળ આલેખ પરથી જણાવો કે વિદ્યાર્થીઓનું ગૃહ કાર્ય કેટલા કરવું ગમે. ચલો આખું આખું છે ને એને કહેવાય 360 ડિગ્રી કહેવાય. આખું વર્તુળ આલેખ હોય ને એને 360 ડિગ્રી કહેવાય. બરાબર, આપણે એને થોડોક વિકલ્પ જોઈ લઈ. 360 ડિગ્રી કહેવાય. બરાબર, હવે અહીંયા તમે ગ્રાફ જો તો તમને એક વસ્તુ દેખાય કે ગૃહ કાર્ય કેટલા કરવું ગમે. તો અહીંયાથી આ ભાગ જો અહીંયા રાઉન્ડ કર્યો ને એ ભાગ કેટલો હોય, આ ભાગ છે ને એ 50% છે. આ કયો ભાગ એ 50%. બરાબર, 50% એટલે કેટલો કહેવાય તો કે અડધો ભાગ કહેવાય. કેટલો કહેવાય અડધો ભાગ કહેવાય. હવે આ જોત કેટલામો ભાગ છે ચોથો ભાગ. આ કેટલો છે ચોથો ભાગ અને આ પણ કેટલો ભાગ છે ચોથો ભાગ. જો તમે આવી રીતના યાદ રાખીએ એક રોટલી ગોળ એને તમે બરાબર વચ્ચે કાપો તો એ અડધી રોટલી થઈ જાય એટલે 1/2. હવે અડધી રોટલીના બીજા બે ભાગ કરો તો અડધી રોટલીના બે ભાગ કરો એટલે કેટલા થાય તો કે 1/4 થાય. તો એવો વિકલ્પ હતો તો વિકલ્પ નંબર ડી 1/4 જવાબ થશે. એટલે આ દાખલો આવા ગણવાના ન હોય, પ્રેક્ટિકલ તમારે થોડુંક વિચારવું પડે. આગળ જોઈએ કાગળમાંથી તૈયાર કરેલ અને ઉપર અને નીચેથી ખુલ્લા નળાકાર ભાગને લંબરૂપે કાપતા કયો આકાર બને. તો આમાં જવાબ આવશે લંબચોરસ. કયું નાણું જર્મનીનું છે તો જવાબ આવશે યુરો. આગળ જોઈએ એક બોક્સની લંબાઈ 18 સેમી, પહોળાઈ 16 સેમી, ઊંચાઈ 10 સેમી તો એનું ઘનફળ કેટલું. ચલો ઘનફળનું સૂત્ર છે LBH. લંબઘનના ઘનફળનું સૂત્ર LBH. ચલો 18, 16 અને 10 નો ગુણાકાર કરો તો અહીંયા 18 × 16 × 10 ત્રણેયનો ગુણાકાર કરશું તો જવાબ આવશે 18 × 6 એટલે 288 અને પાછળ એક શૂન્ય એટલે 2880. 4 દશક અને 7 એકમથી કઈ બને. ચલો અહીંયા દશકના સ્થાને 4 મૂકવાના છે અને એકમના સ્થાને 7 મૂકવાના છે તો સંખ્યા કઈ બનશે તો સંખ્યા બનશે 47. તો 47 હોતો તો વિકલ્પ નંબર સી. જૂન, જુલાઈ અને ઓગસ્ટ માસના કુલ દિવસો કેટલા થાય. ચલો હવે આના માટે છે ને તમને દિવસોની સંખ્યા ખબર હોવી જોઈએ. બરાબર, આ રીતના જ. તો એમાં એક વસ્તુ યાદ રાખવાનું કે જુલાઈ અને ઓગસ્ટ છે બેના 31 દિવસ થાય અને જૂનના 30. તો ત્રણેયનો સરવાળો કરશું તો 92 આવશે. કઈ રીતના 92 આવશે તો કે 30 + 31 + 31. આનો જવાબ થશે 92. ચલો વિકલ્પ નંબર 92 ગોતો 185 માં બી. ચલો સાડીની અંદાજિત લંબાઈ કેટલી હોય તો કે 5 મીટર હોઈ શકે. જો આનો માર્ક તમને મળવા પાત્ર છે, શા માટે મળવા પાત્ર એનું કારણ તમને સમજાવું. અહીંયા 5 મીટર એટલે કેટલા સેન્ટીમીટર થાય તો 500 સેમી થાય કે ન થાય. બરાબર, તો અહીંયા જવાબ તમને 500 સેમી આપ્યો. બરાબર, એટલે એક હરખા બે જવાબ આપ્યા એટલે કદાચ તમે અહીંયા એ અથવા બી બંને કર્યું હશે ને તો બંનેમાં જવાબ મળવા પાત્ર થશે. સંખ્યા પેટર્ન માટે પ્રશ્નાર્થ જગ્યાની યોગ્ય સંખ્યા લખો. તો આ ઘટતી શ્રેણી છે. શ્રેણીની અંતર જો આટલી આવે, વધતી શ્રેણી આવે, ઘટતી શ્રેણી આવે, વર્ગવાળી શ્રેણી આવે, ઘનવાળી શ્રેણી. આમાં તમે જો અહીંયા કેટલો ઘટાડો છે તો અહીંયા 8 નો ઘટાડો 9 નો ઘટાડો છે. બરાબર, અહીંયા કેટલાનો ઘટાડો છે 9 નો. હજી એમાંથી 9 ઘટાડો તો 280 માંથી 9 જાય તો કેટલો આવશે 271. તો આપણો જવાબ થશે વિકલ્પ નંબર સી. બાદ બાકી કરો. ચલો 102.50 માંથી 61 બાદ કરો તો આપણો જવાબ મળશે 102.50. એમાંથી કેટલા બાદ કરવાના કીધા છે 61. તો 61 બાદ કરીએ તો અહીંયા 0.50, 2 માંથી 1 જાય તો 1, 9 માંથી 6 જાય તો 3 તો 10 માંથી 6 જાય તો કેટલા આવશે 4, 10 માંથી 6 જાય તો 4 એટલે 41.5. વિકલ્પ નંબર ડી. એક બસમાં 40 બાળકો બેસી શકે તેમ હોય તો શાળાના 240 વિદ્યાર્થીઓ લઈ જવાના પ્રવાસમાં તો કુલ કેટલી બસ જોઈએ.
ચલો એક બસમાં કેટલા સમય છે? તો એક બસમાં 40, બરાબર. તો 240 ના 40 ભાગ કરવા, બરાબર, એટલે 6 બસની જરૂર પડે. એકમાં 40, બીજીમાં બીજા 40, 40 80, 40 તારી 120, 40 એ રીતના 4 6 એટલે કેટલી જોશે? તો કે 6 બસની જરૂર પડશે. આગળ જોઈએ 190. એક ટ્રકમાં 90 રૂપિયા લીટરના ભાવનું 3780 નું ડીઝલ ભરાવ્યું હોય તો ટ્રકમાં કેટલા લીટર ડીઝલ છે એ ભરાયું ગણાય. તો અહીંયા ટોટલ છે એ 3780 છે. કેટલું છે? 3780 રૂપિયાનું ટોટલ ભરાયું. હવે 1 લીટરના કેટલા છે? 90 રૂપિયા. તો એને 90 વડે ભાગ, તો 0 0 કેન્સલ. અહીંયા ભાગ ચાલે 9 ચોક 36, 1 અને 8 18, 9 દુ 18. તો ટોટલ 42 લીટર. કેટલું? તો કે ટોટલ 42 લીટર. એટલે જવાબ આવશે વિકલ્પ નંબર સી. 24 કલાકની ઘડિયાળ પ્રમાણે રાત્રિના 9 એટલે 21 કલાક, બરાબર. જો આવી રીતના હોય કે 12 વાગે પછી 1 નો વાગે, 12 પછી ડાયરેક્ટ 13 વાગે, તમે મોબાઈલમાં જોઈ હશે. 24 કલાક સેટ કરો ને તો પેલા 1 2 3 4 5 7 એ રીતના 12 વાગે, 12 પછી ડાયરેક્ટ 13 14 15 16 17 18 એ રીતના 12 ને 9 21 એટલે 21 કલાક થશે. ચલો આગળ જોઈએ. ચીમન 32 રૂપિયા કિલોગ્રામના ભાવે 17 કિલોગ્રામ છે એ લોખંડ ખરીદે તો 36 રૂપિયા કિલોગ્રામ ભાવે વેચે તો ચીમન કેટલા રૂપિયા કમાશે? બરાબર. એની ગણતરી કરતા જવાબ કેટલો આવશે? 68 આવશે. બરાબર છે. આગળ જોઈએ. મીણબત્તીના એક પેકેટમાં 12 મીણબત્તીઓ હોય તો કિન્નરીને 240 મીણબત્તીઓ માટે કેટલા પેકેટની જરૂર પડે? ટોટલ કેટલી છે? તો કે 204 જેટલી છે. એમાંથી એક પેકેટમાં કેટલી? 12 મીણબત્તી છે, બરાબર છે. તો એને 12 વડે ભાગો. ચલો ભાગ ચલવી. 12 એકા 12. અહીંયા ચાલશે ભાગ. 12 એકા 12. 20 માંથી 12 છે તો 8, 8 અને 4 84, 12 સત્તા 84. તો કેટલા પેકેટની જરૂર પડશે? તો કે 17 પેકેટ. એટલે વિકલ્પ નંબર બી થશે આપણો જવાબ. જમના એક લારી ખરીદવા 5000 રૂપિયાની બેંક લોન લે 1 વર્ષ સુધી દર મહિને 435 રૂપિયા ચૂકવે છે તો કુલ કેટલા રૂપિયા બેંકને પાછા પરત કરશે? જો 435 1 વર્ષ એટલે 12 મહિના 12 હપ્તા, તો એને 12 વડે ગુણી દો તો 12 પંચા 60, વધી આવશે 6. 12 તરી 36, 36 ને 6 42 નો બગડો, વધી આવે 4. 12 ચોક 48, 48 ને 4 52. તો 5220. તો વિકલ્પ નંબર એ. નીચેનામાંથી કયો 3 નો ગુણક નથી? તો 3 નો ગુણક નથી ને એના માટે તમને 3 ની ચાવી આવડતી હોવી જોઈએ. ચલો 3 ની ચાવી એવું કઈ કહીએ કે બધાયનો સરવાળો કરવાનો, અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોવો જોઈએ. ચલો 6 ને 3 9, આ 3 ના ઘડિયામાં આવે છે. ચલો 6 ને 2 8, તો આ 3 ના ઘડિયામાં નથી આવતો, તો આ 3 નો ગુણક નથી. જો આ પણ 3 નો ગુણક છે, 9 ને 3 12, બરાબર, અને આ પણ 9 ને 3 12. તો આ બાકીના 3 છે ને એ 3 ના ગુણક છે, એ એક નથી. આગળ જોઈએ. 2 મીટર લાંબા અને 180 સેમી પહોળા રસોડાના ભોય તળિયે આટલી લાદી 10 સેમી લંબાઈની બેસાડવી છે. 2 મીટર એટલે 200 સેમી ગુણ્યા 180. આપણે ક્ષેત્રફળ શોધી છેદમાં ચોરસનું, તો ચોરસનું થાય 10 ગુણ્યા 10 એટલે 0 0 જશે, 18 દુ 36 અને 65 શૂન્ય એટલે 360. એક ચોરસ કાળા પાટિયાની પરિમિતિ 360 સેમી છે, તેનું ક્ષેત્રફળ કેટલું? ચલો પરિમિતિ એટલે 4 ગુણ્યા બાજુ થાય, એટલે 4 ગુણ્યા બાજુ એટલે 4 ભાગ કરી તો એ 90 જેટલું મળે. અને એનું ક્ષેત્રફળ એટલે 90 ગુણ્યા 90 એટલે 90 81 100. તો જવાબ થશે વિકલ્પ નંબર સી. 100 ચોરસ મીટર. ચલો 1 ચોરસ મીટર એટલે થાય 4 શૂન્ય જેટલા સેમી, પણ એ 100 કીધા છે, બીજા 2 શૂન્ય મૂકી દે, બરાબર. 1 મીટર એટલે 100 સેમી, ચોરસ સેમી એટલે 4 શૂન્ય, અને આગળ 100 કીધા એટલે આટલા, તો 3 ને 3 6 શૂન્ય ગોતો, એટલે વિકલ્પ નંબર બી. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 199. એક હોલમાં 966 ખુરશીઓ છે, બરાબર છે. 42 હરોળ હોય તથા દરેક હરોળમાં સરખી સંખ્યામાં ખુરશીઓ હોય તો એક હરોળમાં કેટલી ખુરશી થશે? તો 966 ભાગ્યા તમે 42 કરશો તો અહીંયા જવાબ મળશે 23, બરાબર છે. તો અહીંયા 23 જવાબ થશે. છેલ્લો પ્રશ્ન.
1000 સિક્કા ભરેલ એક થેલાનું વજન 8 કિલોગ્રામ છે, તો 700 સિક્કાનું વજન કેટલું થશે? ચલો અહીંયા તમને શું કીધું હોય? 1000 સિક્કા ભરેલ એક થેલાનું વજન 8 કિલોગ્રામ છે, બરાબર છે. તો અહીંયા 8 કિલોગ્રામ એટલે કેટલા થશે? 8 કિલોગ્રામ એટલે 8000 ગ્રામ, બરાબર. હવે કેટલા સિક્કા છે? 1000 સિક્કા છે, બરાબર. એટલે 1000 ભાગ કરો તો 0 0 0 0 કેન્સલ. હવે અહીંયા કેટલા સિક્કા છે? 700. તો 700 ને 8 વડે ગુણો તો જવાબ થશે 5600 ગ્રામ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું પીએસસી નું પેપર સોલ્યુશન, બરાબર. હવે આ હતું ને, એ હતું ધોરણ 6. આવીને આવી રીતના ધોરણ 9 માં પણ એક પરીક્ષા આવે કે એનું નામ છે SSE, બરાબર છે. એક પરીક્ષા આવે PSC. આ બંને પરીક્ષા છે ને એ શું છે? સ્કોલરશિપ ટેસ્ટ જ છે, બરાબર છે. આ ધોરણ 6 માં આવે, આ ધોરણ 6 માં આવે અને ધોરણ 9 ની અંતર્ગત આ જ પરીક્ષા આવશે. જો તમે હાલ ધોરણ 6 માં આ પરીક્ષા આપી હોય અને તમને કંઈક અનુભવ મળ્યો હશે, તો આ અનુભવના ઉપયોગ પરથી તમે ધોરણ 9 માં આગળ તમે જ્યારે ધોરણ 9 માં જાઓ ને ત્યારે તમારે SSC ની પરીક્ષા આવશે, તો એ પણ તમે ધ્યાન રાખજો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ધોરણ 6 નું છે PSC નું પેપર છે એ અહીંયા કરીએ છીએ પૂર્ણ. ધન્યવાદ.